આઈએમપી બે પ્રમેય લઈશું. ક્લિયર? તો બધાનું ધ્યાન વર્ડ પર સંપૂર્ણપણે કેન્દ્રિત હોવું જોઈએ. ફર્સ્ટ આપણે પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણાકાર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બરાબર? તો તમે ટેક્સ્ટમાં પ્રમેય જોઈ શકો છો. તો અહીંયા મેં તમને પહેલાથી સમજાવ્યું, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવવો જોઈએ કે પ્રમેય લખવાનું ફોર્મેટ છે દીકરાઓ. સૌથી પહેલા પક્ષ આંક્યાની આપણે અંદાજિત પેજ છે એમાં લખવાનું હોય છે. બરાબર? આંક્યામાં લખાય નહીં. પક્ષ પછી સાધ્ય, પછી આકૃતિ આવે, પછી સાબિતી આવે દીકરા. કે પક્ષ અને સાધ્ય, સાધ્ય એટલે સાબિતી, અને સાધ્ય અને સાબિતીની વચ્ચે આકૃતિ આવી જોઈએ. એક ફોર્મેટ છે દીકરા, આ યાદ હોવું જોઈએ. તો તમને ખબર છે પક્ષ જો અને તોની વચ્ચે પક્ષ કહેવાય, અને તો પછીનું સાધ્ય કહેવાય, જે આપણે સાબિત કરવાનું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે સૌથી પહેલા બે સમરૂપ ત્રિકોણો, તો પહેલા પક્ષમાં લખીશું બે સમરૂપ ત્રિકોણો કયા છે? ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી, સમરૂપ ત્રિકોણ PQR. બરાબર સમજો દીકરા? પક્ષ બહુ ઈઝી છે. ત્રિકોણ એબીસી, અહીંયા લખ્યું કે બે સમરૂપ ત્રિકોણ, તો આપણે એક લઈશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR સમરૂપ છે. હવે શું કહે છે? તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર છે. તો બે ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈએ. તો અહીંયા ત્રિકોણ એબીસી છેદમાં ત્રિકોણ PQR બરાબર નો ગુણોત્તર શું છે? અનુરૂપ બાજુઓ. તો આપણે અનુરૂપ બાજુ લઈશું. પહેલા લઈશું AB. AB ના છેદમાં શું હશે દીકરા? PQ. અહીંથી પણ ખબર પડે. AB ના છેદમાં PQ. BC ના છેદમાં શું આવે? BC ના છેદમાં QR. BC ના છેદમાં QR is equal to AC. અહીંયા બીજી બાજુ હતી AC. AC ના છેદમાં PR. AC ના છેદમાં PR. હવે સમજો શું કહે છે? અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર છે. તો અહીંયા આમનો શું આવશે? બાજુઓના ગુણોત્તરનો વર્ગ. તો તમે જાણો છો દીકરાઓ કે ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું આવે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો બાજુનો વર્ગ બરાબર થાય. આઈ હોપ કે તમને પક્ષ અને સાધ્ય ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? ચાલો હવે આપણે સાબિતી. તો ત્રિકોણ એબીસી માં આપણે ભેદ લઈશું AM. ભેદ AM. અને ત્રિકોણ PQR માં ભેદ લઈશું PM. દોરો આ પહેલો ડોમેન. બહુ ઈઝી છે દીકરાઓ. સાબિતી જો પક્ષ તો તમે ડાયરેક્ટ ચલાવી ગયો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, પછી એનો ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એ ત્રિકોણની બાજુ તમને ખબર છે ટ્રીક શીખવાડેલી છે કે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR નો વર્ગ કરી દેવાનો. ક્લિયર? મારી સાથે તમારે અહીંયા પ્રમેય પાક્કો કરી દેવાનો છે. ત્રિકોણ એબીસી માં ભેદ AM અને ત્રિકોણ PQR માં ભેદ PS દોરો. હવે દીકરાઓ જો ભેદ દોર્યો તો તમને ખબર છે કે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે દીકરા? તમે જાણો છો. જો પક્ષ સાથે સાબિતી. તો આ જે લાઈન છે અહીંયા કશું લખાય નહીં. અહીંયા કશું લખાય નહીં. તો અહીંયા આ બાજુ ત્રિકોણ એબીસી ત્રિકોણ
ABC નું ક્ષેત્રફળ આગળ ત્રિકોણ દોરાય ને આપણે ડાયરેક્ટ લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ દ્વિતીયાંશ પાયો કેટલો છે દીકરા BC ગુણ્યા વેધ કયો છે AM ક્લિયર ચાલો હવે બાજુમાં લઈએ એ જ રીતે આપણે ગણતરી કરીએ PQR ની PQR is equal to દ્વિતીયાંશ ગુણ્યા પાયો કયો છે દીકરા પાયો QR ગુણ્યા વેધ કયો છે PN ક્લિયર તો અહીંયા બંને જે આપણે સૂત્રો મૂક્યા કે ત્રિકોણ ABC is equal to દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ is equal to દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ હવે આપણે બંને શું કરીશું જુઓ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ is equal to ABC ની જગ્યાએ શું મૂકીશું હવે જણાવો 1/2 ગુણ્યા BC ગુણ્યા AM ક્લિયર ભાગ્યા હવે PQR ની જગ્યાએ શું મૂકીશું 1/2 ગુણ્યા QR ના છેદમાં PN શું છે દીકરાઓ PN 1/2 QR અને PN હવે સમજો દીકરાઓ 1/2 ઉડી ગયા તો આપણે ભાઈ આન્સર કેટલો રહ્યો BC ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PN આ જવાબ દેવો નંબર 1 ખ્યાલ ગયો આટલા સુધી ઓકે હવે દીકરાઓ ધ્યાન આપો અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે કયા બે ત્રિકોણ છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR પણ જ્યારે આપણે વેધ દોર્યો AM અને PN જ્યારે વેધ દોર્યો ત્યારે આપણી પાસે હવે કયો ત્રિકોણ થશે પ્રમાણ લેશું ને આપણે કુકુ પ્રમાણ તો ABM અવાજ જો બનાવવાનો વાતો કરશું ABM તો ત્રિકોણ હવે દીકરામાં થોડી જગ્યા જોશે એટલે હું થોડું આ સાઈડ લખું છું પણ તમારે પરીક્ષામાં તો સાદી રીતે લખવાનું નથી આ જરા જો મારે જરૂર પડશે ઓકે એટલે હું આ સાઈડ લખું છું તો ત્રિકોણ ABM જો મારો ચોક કઈ બાજુ પડે છે ABM ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN કેમ તો છે ABM PQN ત્રિકોણ PQN માં બરાબર છે તો એમાં તો ખૂણો B અને ખૂણો Q સેમ છે ખૂણો B ખૂણો Q અને M અહીંયા લંબ છે તો તમે M પણ જુઓ M is equal to N કેમ બંને કેવા છે કાટખૂણા ક્લિયર દીકરો તો જો આપણે પ્રમાણ થયો ખુખુ કઈ ગયો ખુખુ માટે ખુખુ પ્રમાણ મુજબ ખુખુ શરત મુજબ શું કહીશું ખુખુ શરત મુજબ આપણે હવે સમજો દીકરાઓ અહીંયા તમે બનાવી શકો છો AM અથવા અહીંયા તમે ડાયરેક્ટ વસ્તુ આકૃતિ પરથી AM ના છેદમાં PN AM ના છેદમાં PN ક્લિયર અને બીજો આપણે લઈએ AB is equal to તમે બી પહેલા પણ લખી શકો છો કોઈ જરૂર નથી AB is equal to PQ હવે તમે ખાસ અહીંયા જુઓ અહીંયા AM ના છેદમાં PN થાય આવી ગયું અને AB ના છેદમાં PQ તમે એ પણ પહેલા લખી શકો છો હવે દીકરાઓ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ નંબર આપીશું 2 ક્લિયર
અને પરિણામ નંબર 3 જે આપણે પ્રકરણમાં શીખી ગયા છીએ એ પ્રમાણે જોઈએ કે ત્રિકોણ પેલો ABC છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં હવે સમજો તમને ખબર છે શું ખબર છે કે AB ના છેદમાં PQ આવે AB ના છેદમાં PQ આવે BC ના છેદમાં QR આવશે અને બીજો નંબર બધાને ખબર પડી ગઈ AC ના છેદમાં PR આવે ક્લિયર દીકરાઓ આજે આપીશું નંબર 3 હવે બરાબર સમજો હું જે તમને શીખવાડવાનો છું બસ આ જ ઇમ્પોર્ટન્ટ છે હવે સમજો દીકરાઓ આપણી પાસે નંબર 1 નંબર 2 અને નંબર 3 આવ્યો તો અહીંયા નીચે લખું છું જગ્યા બચી જાય મારે પરિણામ નંબર 1 2 અને 3 પરથી હવે સમજો દીકરાઓ આ જે નંબર 1 છે બરાબર સમજો જ્યાં BC ના છેદમાં QR લખ્યો છે તો અહીંયા તમે જુઓ અરે BC ના છેદમાં QR ની જગ્યાએ તમે AB ના છેદમાં PQ લખી શકો છો હવે આપણે દિમાગ કેવી દોડાવવાનું છે સાધ્યમાં જવાનું પહેલો નંબર પણ છે AB તો મારે હવે AB લાવવાનું છે AB ના છેદમાં PQ લાવવાનું છે શું લાવવાનું છે AB ના છેદમાં PQ તો પહેલા પણ છે અહીંયા આપણે જો આ તો છે AB હંમેશા સાબિતમાં દીકરા સાધ્યમાં જે લખ્યું ને એ સાબિત થાય સાધ્યમાં જે લખ્યું સાબિત થાય તો જો ABC છેદમાં PQR ઓકે તો ABC છેદમાં PQR તો છે ખ્યાલ આવે ને આયો પણ અહીંયા BC ના છેદમાં QR તો મારે પહેલા શું લાવવાનું છે AB ના છેદમાં PQ તો y જુઓ તમે પહેલા નંબર 1 3 તો મેં લખ્યું તો BC ના છેદમાં QR BC ના છેદમાં QR એટલે કે તમે શું લખી શકો છો ઇક્વલ ટુ છે તો આની જગ્યા પર તમે લખી શકો છો AB ના છેદમાં PQ ગુણ અને આની જગ્યા પર આપણે શું લખ્યું BC ના છેદમાં બરાબર અહીંયા મારે સિંગલ જોયું BC ના છેદમાં QR તો જે શું લખ્યું AB ના છેદમાં PQ લખ્યું ગુણ AM ના છેદમાં PN તો જો દીકરા AM ના છેદમાં PN તો આની જગ્યાએ શું લખવાનું અરે વાહ બધાને ખબર પડી ગઈ AB ના છેદમાં PQ શું લખવાનું AB ના છેદમાં PQ તો શું થયું દીકરાઓ તમે ચેક કરી શકો છો AB ના છેદમાં PQ બે વાર આયા તો શું થયું સ્ક્વેર થયો શું થયું સ્ક્વેર થયું અથવા જો આપણે એકદમ સરળ રીતે કરવો હોય એકદમ ઈઝી રીતે તો હું તમને જો એકદમ ઈઝી હિન્ટ આપી દઉં બધા ને આપજો એક આ નહીં લખી દઈએ તો એ સમજો કારણ કે સાધ્ય સાબિત કરવાનું હોય તો તેમ શું તેમ છે ABC છેદમાં PQR is equal to આજે લખેલું છે તે BC ના છેદમાં QR AM ના છેદમાં PN બરાબર આપણે ફટાફટ ચલાવશું તો મારે બીજી જગ્યાએ શું લખવાનું છે આજે સમજાવ્યું શું લખવાનું બીજી જગ્યાએ AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ અને AM ની જગ્યાએ PN શું લખવાનું એ પણ AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ તો દીકરા જવાબ આવી ગયો બોલો AB અને PQ શું થાય બંનેનો સ્ક્વેર તો AB તો ક્ષેત્રફળ ભાગ્યા PQ નું ક્ષેત્રફળ જુઓ is equal to AB છેદમાં PQ આવી ગયો એટલે તમે આની જગ્યા પર AB છેદમાં PQ જગ્યાએ BC છેદમાં QR મૂકી શકો છો AC છેદમાં PR મૂકી શકો છો તો તમે કયા હિસાબે મૂકી શકો કયા નિયમ પ્રમાણે તો એ લખ્યું છે પરિણામ નંબર 3 કે AB ભાગ્યા PQ જગ્યાએ BC ભાગ્યા QR મૂકી શકો છો તો પરિણામ નંબર 3 પરથી આપણે શું કરી શકીએ છીએ જે આપણે સાધ્ય સાબિત કરવાનું હોય એ આપણે લખી દઈએ કે
ના છેદમાં PQ સ્ક્વેર BC ના છેદમાં QR સ્ક્વેર અને AC ના છેદમાં PR પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય. પણ મિત્ર આ પ્રમેય કેમ પૂછાય છે 4 માર્કમાં ખબર છે કે પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા લખો અને સાબિત કરો. તો તમે યાદ હોવું જોઈએ પ્રતિજ્ઞા કે કાટકોણ ત્રિકોણમાં અલ્પવિરામ કર્ણનો વર્ગ એ બે બાકીની જે બે બાજુઓ છે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ચલો મારી સાથે બોલો. કાટકોણ ત્રિકોણમાં આના પર ખ્યાલ આવી જાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ક્લિયર? તો પ્રતિજ્ઞા કમ્પલસરી લખવાની. પકડો શું હશે? તો કાટકોણ ત્રિકોણમાં બરાબર. તો આપણે પેલા શું લખીશું? કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણો P. કાટકોણ ત્રિકોણ કેટલું થાય? તો આપણે સંકેત આપવો પડે કે ત્રિકોણ ABC માં ખૂણો B = 90. અથવા તમે એમ લખી શકો કે કાટકોણ ત્રિકોણમાં ખૂણો P કાટખૂણો છે. તમારે જે લખવું લખી શકો. કાટખૂણો છે. તો આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ. અલ્પવિરામ કર્ણનો વર્ગ એ બાકી બે બાજુના વર્ગો સરવાળા જેટલો હોય છે. સાદુમાં લખીશું. હવે શું થશે? સૂત્ર કે ત્રિકોણ ABC માં AC નો સ્ક્વેર આપણે પેલા શીખવાડી દીધી છે લક્ષણની ટેકનિક. શું આવશે? AC નો સ્ક્વેર = AD BC સ્ક્વેર. તો આ આપણે સાબિત કરવાનું છે. બહુ જ રીતે દીકરાઓ પક્ષમાં શું લખીશું? ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને સાધ્ય શું લખીશું કે AC નો સ્ક્વેર = AB સ્ક્વેર + BC સ્ક્વેર. ઓકે? ચલો સાબિતી. પહેલા આપણે જોઈ દીધી. હવે સાબિતી. સાબિતીમાં આપણે આ જે BD છે એ વેધ છે. શું છે? BD એ વેધ છે. તો આપણે ખાસ કરીને AC ઉપર આ જે છે આપણે પ્રમેય જોજો કે તમારે આ BD છે લંબ છે. તો અહીંયા આપણે લખીશું કે BD લંબ AC. BD લંબ AC. રચો દોરો તમે જે શબ્દ લખવા લખી શકો છો દોરો. બરાબર? તો બિંદુ D એ AC પર AC ચાલુ કરવાનો AC નહીં. ખ્યાલ ચાલુ કરવાનો AC નહીં. તો AC પર આવેલું છે. તો D એ AC પર આવેલું બિંદુ છે એમ પણ લખી શકો છો. હવે દીકરાઓ સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીક. બરાબર? હવે તમને યાદ હોય તો પ્રમાણ 6.7 અહીંયા નહીં લખવાનું. સાબિતી રીતે નહીં લખવાનું. બસ આ જે શીખવાનું યાદ રાખજો. ટ્રીક યાદ રાખજો. ટ્યુશનના ક્લાસમાં સમજાય છે. પ્રમાણ 6.7 મુજબ હવે સમજો દીકરાઓ. બરાબર? એ તો ત્રણ આકારની ટેકનિક સમજાઈ ગયો. તો ABD હવે દીકરાઓને જરૂર પડશે એટલે હું આ બાજુ લખું છું. તમારા સ્કૂલમાં સાબિતી રીતે નહીં લખવાનું. તો મારે જરૂર પડશે આ બાજુ એટલે હું અહીંયા લખું છું. તો ABD ત્રિકોણ ABD બરાબર અને ત્રિકોણ ABC. જો આ જે AD હું AD બોલું તો AB લખું. શું આવશે આપણે? ADB. જો જે વિદ્યાર્થી નવા હોય ને એમાં હું ટ્રીક સમજાવું એટલે પછી હું પૂછી નાખીશ. સમજો. બરાબર સમજો. જે દાખલો કરવાની ટ્રીક છે તો જો ADB ત્રિકોણ ADB બરાબર. સમરૂપ ત્રિકોણ ABC લખી દેવાનો. ABC ફરીથી એટલે આમ કર્યો. હવે એક્ઝામ્પલ BDC ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ
ABC અને ત્રીજો નંબર ADB BDC ત્રિકોણ ABD અને त्रिकोण ADB लाइन ત્રણ છે જો આમ ઓકે તો ADB અને BDC આ ત્રણ ત્રિકોણ સમરૂપ પડે પરીક્ષામાં હેતુલક્ષીમાં આજે પૂછી શકાય તો આપણે આ બંનેનો ઉપયોગ અહીંયા કરીશું ક્લિયર આ બંનેનો ઉપયોગ કરીશું ચાલો तो पहला लेसु ADB समरूप ABC હવે સમજો દીકરા બરાબર હવે સમજાવી સાચો પહેલો નંબર કોણ છે AB સ્ક્વેર ગુડ થિંગ કહેતા તો આપણે ભૂખારી પ્રમાણે AB સ્ક્વેર થી તો મારે AB સ્ક્વેર લાવવો AB સ્ક્વેર લાવવો તો AB સ્ક્વેર ત્યારે બને કે જ્યારે ઇક્વલ ટુ ની આજે આ સંખ્યા અહીંયા આવે તો આ વસ્તુ જ્યારે અહીંયા જે હોય એ લખો અહીંયા આવે અંશમાં જે હોય એ છેદમાં આવે તો એ સ્ક્વેર બને તમને એક્ઝામ્પલ આપું અહીંયા a લખો અહીંયા b લખો તો અહીંયા b લખો તો b આવે અને અહીંયા c લખો તો આનો આન્સર જુઓ છે બંને b મારે b સ્ક્વેર કહેવાય is equal to a ગુણ્યા c આટલી યાદ રાખવાની છે દીકરાઓ ક્લિયર તો હવે જુઓ तेरा मारे तो लगा कि AB स्क्वायर जो AB स्क्वायर लखेलो तो मारे ये पहला आके હું ही डाली दो तो અહીંયા મારે જો AB સ્ક્વેર લાવો તો મારે અહીંયા AB લખાય અહીંયા મારે પહેલા AB લખાય તો જ AB સ્ક્વેર આવે તો હવે દીકરાઓ જુઓ આ AB આ બાજુથી છે તો AB પહેલા અહીંયા AB છે તો અહીંયા શું મૂકું AB તો જો દીકરા બની ગયું AB ના છેદમાં AB અને AB ના છેદમાં AC ખબર પડે તો મને સમજાવો પહેલા તો AB મૂકી દીધા કેમ મારે AB સ્ક્વેર લાવવો છે માટે હવે આ જે છેદ છે છેદ એ બીજા નંબરનો ત્રિકોણ આવે અને અંશ છે પહેલા નંબરનો ત્રિકોણ આવે આટલું તો દસમાંશો નોલેજ હોવું જોઈએ તો AB છે AB તો અહીંયા પણ આવે AD હવે ઉપર AB છે તો નીચે કોણ આવે AC કા પડી ગઈ ટ્રીક ચલો તો આન્સર શું આવે દીકરા જુઓ AB સ્ક્વેર અને નીચે લખી શકો છો તમે એવું કોઈ જરૂર છે બાજુમાં લખવું તમે નીચે પણ લખી શકો છો શું લખી શકાય કે AD ગુણ્યા AC is equal to AB square number 1 क्लियर सेम टू सेम हमें ADB લીધો હવે લઈએ ABDC તો એ રીતે પ્રમાણ 6.7 મુજબ શું લઈશું BDC ત્રિકોણ BDC સમરૂપ ABC હવે જો તમે ફરીથી ધીરે ધીરે AB આપણે સ્ક્વેર લાવી દીધો હવે મારે શું લાવવાનું છે BC સ્ક્વેર તો અહીંયા પાછું ટ્રીક મૂકી દો દીકરાઓ BC સ્ક્વેર લાવવાનું છે તો મારે શું મુકાય BC મુકાય ચલો BC તમને ખબર છે દરેક બીજો ત્રિકોણ આવે BC તો અહીંયા કોણ આવશે CD તમે DC પર લખો CD પર લખી શકો છો તો જુઓ CD ના છેદમાં BC અને આ BC કયો છે અંશ એટલે પહેલો ત્રિકોણ થાય તો BC ના છેદમાં AC હવે કા પડે પહેલા લખી દેવું પડે તો આપણે ઈઝી પડી જાય તો આન્સર શું આવ્યો CD ગુણ્યા AC is equal to BC સ્ક્વેર આવ્યો નંબર 2 તો હવે પરિણામ 1 અને 2 નો શું કરીએ સરવાળો લેતા પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો લેતા હવે સમજો પરિણામ નંબર 1 AB ગુણ્યા AC અહીંયા કરું છું
પ્લસ અને જે ગુણાકાર હોય એવું હોય તો તે કૌંસ કરી દે એટલે ભૂલ ના પડી પ્લસ કૌંસમાં CD ગુણ્યા AC કૌંસ પૂરો બરાબર ઇઝ ઇક્વલ ટુ હવે સમજો AD ગુણ્યા AC છે તો એ જગ્યાએ શું લખવાનું AD સ્ક્વેર અને જે CD ગુણ્યા AC છે તો એ જગ્યાએ શું લખવાનું પ્લસ BC સ્ક્વેર ટૂંકમાં ડાબી સાઈડનો પહેલા સરવાળો કર્યો સરવાળો પછી જમણી સાઈડનો સરવાળો કર્યો ક્લિયર હવે જો બંનેમાંથી 10 બાકી છે આરામથી થઈ જશે બંનેમાંથી AC બહાર કાઢી દો AC બહાર કાઢો ઠંડી નહીં લાગે AC અંદર હોય તો ઠંડી લાગે ઓકે ચલો રહેવા દો તો બંનેમાંથી AC બહાર કાઢો तो AC बाहर काढिए आपने माटे AC तो कौंसों શું રહેશે દીકરાઓ AD plus CD શું રહેશે AD plus CD is equal to આ તો સેમ ટુ સેમ AB square plus BC square હવે AC એના AC ગુણ્યા હવે જો AD plus CD તો આપણે જો AD plus CD તો AD plus CD ની જગ્યાએ શું મૂકી શકું AC કારણ કે AD plus CD ઇક્વલ શું થાય AC થાય is equal to AB square BC square તો AC કેટલી વાર થયો બે વાર तो AC square is equal to AB square plus BC square जो आई के साध्य ખ્યાલ બતાવે તો જે સાધ્યમાં લખ્યું હોય એ જ હંમેશા સાબિત કરવાનું હોય છે આઈ હોપ કે તમને એ બધાને ખ્યાલ આવી ગયો